તો વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ગુમ થઈ જવાના બનાવે પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાવી હતી। બપોરથી બાળકીની કોઈ ભાડ ન મળતા પરિવારજનો વ્યાકુળ બન્યા હતા। તો પ્રારંભિક તબક્કે પરિવારજનોએ પોલીસની કામગીરી અંગે અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે અને વહીવટીતંત્રએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી। તો વિવિધ વિસ્તારોમાં તપાસ, પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। સતત પ્રયાસો બાદ વિદ્યાર્થીનીની સુરક્ષિત હાલતમાં શોધી કાઢવામાં સફળતા મળી હતી। તો બાળકી મળી આવતા પરિવારજનોને મોટી રાહત પણ મળી હતી અને પોલીસ તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો। સમગ્ર ઘટનાએ શહેરમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું હતું, પરંતુ અંતે વિદ્યાર્થીને સલામત મળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। સૌ પ્રથમ જે સીસીટીવીના આધારે અમારા જે વિગતો અમને મળે છે એ પ્રમાણે બસના જે લોકેશન હતા, ડ્રોપ પોઈન્ટ્સ, ત્યાં અમે જોયું અને પછી જ્યારે ખ્યાલ આવ્યો કે એક બસમાંથી નહીં પણ બસમાંથી જાતે જ ઉતરી અને અન્ય દિશામાં ચાલી નીકળી છે અને ઘરે નથી પહોંચી, એની જાણ 2:30 વાગે અમારા આચાર્યશ્રીને એના વાલી દ્વારા થઈ। ત્યારબાદ આચાર્યશ્રી એમની રીતે શોધખોળ કરી અને 5-1 વાગે શિક્ષણ સમિતિને આચાર્યશ્રી દ્વારા જાણ કરતા સઘન શોધખોળ હાથ ધરવામાં આવેલ। સાથે સાથે પોલીસની ટીમો પણ શોધખોળમાં